સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2022ના મમતા સિનેમા પાસેના હત્યા કેસમાં 1 વર્ષથી વચગાળાના જામીન પર ફરાર આરોપી શ્રીકાંત ઉર્ફે આરએમપી અંબાદાસ રામચંદ્ર માંગકાલીને હૈદરાબાદ તેલંગાણાથી ઝડપી પાડ્યો છે। આરોપીને બાતમીના આધારે પકડીને સુરત લાવવામાં આવ્યો અને લાજપુર મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે। લીંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા હત્યાના કેસના આરોપી શ્રીકાંત માંગકાલીએ તેના સાગરીતો રાકેશ ઉર્ફે અન્ના મેતુકુ, વિનોદ ઉર્ફે વિક્કી મળથા અને સાંઈ ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી કન્ના સાથે મળીને લીંબાયતના બજરંગનગર પ્લોટ નંબર 181ની સામે અને મમતા સિનેમા પાસે જાહેર રોડ પર કેતન રમેશભાઈ હેડાવની જૂની અદાવતને લઈને હત્યા કરી હતી। આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી કેતનને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું। શ્રીકાંત માંગકાલી આ ગુનામાં લાજપુર સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો। તેને ગુજરાત હાઈકોર્ટના હુકમ અન્વયે 15 જુલાઈ 2024થી 24 જુલાઈ 2024 સુધી 10 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। જોકે તેણે 25 જુલાઈ 2024ના રોજ બપોરે 12 વાગ્યા સુધી જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે જામીન શરતોનું ઉલ્લંઘન કરીને હૈદરાબાદ ફરાર થઈ ગયો હતો। સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર ગંભીર ગુનાઓમાં પેરોલ, ફરલો કે વચગાળાના જામીન પર ફરાર આરોપીઓને ઝડપવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સતત કામગીરી કરી રહી છે। આધારભૂત બાતમીના આધારે એન્ટી એક્સટોર્શન સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે હૈદરાબાદમાં શ્રીકાંત માંગકાલીને ઝડપી લીધો। આરોપી લિંબાયતના પ્રિયંકા પેલેસ સુપર સિનેમાની સામે ફ્લેટ નંબર 225માં રહેતો હતો, પરંતુ ફરાર થઈને હૈદરાબાદમાં તે સંતાઈ ગયો હતો। ટીમે આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેનો કબજો લાજપોર મધ્યસ્થ જેલને સોંપ્યો હતો। આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સ્ક્વોડની કામગીરી નોંધપાત્ર રહી છે।